રાજુલાની મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ હવે દરિયાઈ પંથકના દર્દીઓ માટે આશીર્વાદરૂપ સાબિત થશે। અમરેલી જિલ્લાના રાજુલા ખાતે આરોગ્ય સેવાઓની નવી દિશા આપતું એક મહત્વપૂર્ણ પગલું ભરાયું છે। રાજુલામાં 108 બેડની અદ્યતન મહાત્મા ગાંધી આરોગ્ય મંદિર હોસ્પિટલનું રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું। અંદાજિત 22 કરોડ રૂપિયાના ખર્ચે નિર્માણ પામેલી આ મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ હવે દરિયાઈ કાંઠાના પંથકના દર્દીઓ માટે આશીર્વાદરૂપ સાબિત થશે। હોસ્પિટલમાં દર્દીઓને નિઃશુલ્ક સેવા સારવાર સાથે આધુનિક આરોગ્ય સુવિધાઓ એક જ છત નીચે ઉપલબ્ધ બનશે। લોકાર્પણ પ્રસંગે વિશ્વ વંદનીય કથાકાર મોરારી બાપુ, સાંસદ ભરત સુતરિયા, પ્રફુલ્લ પાનશેરિયા, ધારાસભ્ય હીરા સોલંકી સહિત અગ્રણીઓની હાજરીમાં ખુલ્લી મૂકવામાં આવી છે। રાજુલા ખાતે રામકૃષ્ણ આરોગ્ય સેવા ટ્રસ્ટ અને વિદ્યાગુરુ ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે 108 બેડની મહાત્મા ગાંધી આરોગ્ય મંદિર હોસ્પિટલ તૈયાર કરવામાં આવી છે। અંદાજિત રૂપિયા 22 કરોડના ખર્ચે નિર્માણ પામેલી આ હોસ્પિટલ ગ્રામ્ય અને ગરીબ દર્દીઓ માટે આરોગ્ય સેવા ક્ષેત્રે મહત્વપૂર્ણ કેન્દ્ર બનશે। લોકાર્પણ પ્રસંગે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે હોસ્પિટલ જનતાને સમર્પિત કરી હતી। સવારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કોન્વે કાફલામાં 10-12 ગાડીઓના કાફલાઓની જગ્યાએ માત્ર 2 ગાડીઓ સાથે મુખ્યમંત્રી હોસ્પિટલે પહોંચ્યા હતા। મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની સાદગી અને શિસ્ત પણ ચર્ચાનું કેન્દ્ર બની હતી। વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અપીલને માન આપી મુખ્યમંત્રી હેલિપેડથી કાર્યક્રમ સ્થળ સુધી માત્ર 2 કારના કાફલા સાથે પહોંચ્યા હતા। સામાન્ય રીતે વિશાળ કાફલા સાથે પ્રવાસ કરતા મુખ્યમંત્રીશ્રીએ આ વખતે મર્યાદિત સુરક્ષા અને ઊંચા વાહનો સાથે પહોંચીને સાદગીનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું। જ્યારે હોસ્પિટલના લોકાર્પણ કાર્યક્રમમાં વિશ્વ વંદનીય કથાકાર મોરારી બાપુ, સાંસદ ભરતભાઈ સુતરિયા, પ્રફુલ્લભાઈ પાનશેરિયા, ધારાસભ્ય હીરાભાઈ સોલંકી સહિત રાજકીય અને સામાજિક આગેવાનો હાજર રહ્યા હતા। લોક સાહિત્ય કલાકાર માયાભાઈ આહિર અને સાઈરામ દવેની ઉપસ્થિતિ રહી હતી। હોસ્પિટલમાં ઓપીડી, પેથોલોજી, ડાયાલિસિસ અને મેડિકલ લેબોરેટરી જેવી પાયાની સુવિધાઓ સાથે ડેન્ટલ, ફિઝિયોથેરાપી, જનરલ સર્જરી, ગાયનેક અને મેડિસિન સહિત 10થી વધુ વિભાગોની સેવા શરૂ કરવામાં આવી છે। દર્દીઓને તમામ પ્રકારની સારવાર સંપૂર્ણપણે નિઃશુલ્ક આપવામાં આવશે। સાથે જ દર્દીઓ અને તેમના સ્વજનો માટે ભોજનાલયની પણ વ્યવસ્થા કરવામાં આવી છે। રાજુલામાં શરૂ થયેલી આ અદ્યતન હોસ્પિટલથી અમરેલી જિલ્લાના લોકોને નિઃશુલ્ક આરોગ્ય સેવા ઉપલબ્ધ બની છે ને મોરારી બાપુ સહિતના સાધુ સંતોએ હોસ્પિટલનું રિબિન કાપી ઉદ્ઘાટન કર્યું। ત્યારે મુખ્યમંત્રીશ્રીની સાદગી અને પ્રધાનમંત્રીશ્રીની અપીલ અંગે મોરારી બાપુ પોતે એક ગાડીમાં જ આવ્યા હોવાનું જણાવીને એક બહુ જ મોટા આશીર્વાદનું અવતરણ થયું છે। સાવરકુંડલા વિદ્યાગુરુ ફાઉન્ડેશન એ આવી હોસ્પિટલ ચલાવે છે અને અમરીશભાઈ અને એમની ટીમે આ એક નવો સંકલ્પ કર્યો અને એ સંકલ્પ આજ ચરિતાર્થ થયો, એનું પરિણામ આવી રહ્યું છે। ત્યારે આ બધા જ પ્રકલ્પોના એક સાક્ષી તરીકે અને એક સાધુ તરીકે હું બહુ જ પ્રસન્નતા અનુભવી રહ્યો છું। આ એક બહુ જ મોટામાં મોટી આ પંથક માટે, ગ્રામ્ય જનતા માટે, સૌ માટે આ મોટો સેવાનો યજ્ઞ શરૂ થયો છે અને એની મને ખૂબ ખૂબ પ્રસન્નતા છે। ધન્યવાદ। મહાત્મા ગાંધી આરોગ્ય મંદિરની અમરીશ ડેરને શુભકામનાઓ પાઠવી હતી। રાજુલા જાફરાબાદના પૂર્વ ધારાસભ્ય અમરીશભાઈ ડેર અને માયાભાઈ આહિર સંસ્થાપક આ આરોગ્યલક્ષી સેવાઓની સુવાસ અંગે ભવ્ય કાર્યક્રમ યોજાયેલ હતો, જેમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યક્રમમાં મોરારી બાપુએ 5 દાતાઓના નામે 25 લાખની દાનની સરવાણી આપી હતી, જે અંગે અમરીશ ડેરે લોકોની સુખાકારી માટે બનાવેલ આરોગ્ય મંદિર આસ્થાઓ સાથે લોકોની સેવા ધ્યેયને સાર્થક સાબિત કરવાનું જણાવ્યું હતું। એવા આદરણીય મહેશભાઈ ગઢવી સાહેબ અને ભાઈબંધી જેણે ખૂબ બખૂબી નિભાવી છે એવા ભાઈ સાઈરામભાઈ, કીર્તિદાનભાઈ પણ પહોંચવાના હતા પણ પહોંચી શક્યા નથી। એવા આદરણીય સાઈરામભાઈ જેના માટે મારે એવું કહી શકાય
કે નફો ને નુકસાન જેણે કોઈ જોયું નથી, એની કોઈ પરવા કરી નથી અને હોસ્પિટલના જેવો ભૂમિદાતા બન્યા છે એવા વડીલ મુરબ્બી માયાતા પણ અહીંયા ઉપસ્થિત છે, ત્યારે એમનું પણ આપણે મારે સ્વાગત ભલે ટ્રસ્ટી છે પણ કરવું એટલા માટે જોઈએ કે એ વ્યાજબી મને લાગે છે. આદરણીય દાતાશ્રીઓ, આજુબાજુની કંપનીઓમાંથી આવેલા સૌ અધિકારીશ્રીઓ અને ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત